ચાલો એક વાત વિચારીએ, શું આપણી સ્કૂલો, આપણા વર્ગખંડો ખરેખર દરેક બાળકની અંદર રહેલી ખાસિયતને ઓળખી શકે છે? આજે આપણે એક એવા જબરદસ્ત આઈડિયા વિશે વાત કરીશું જે એજ્યુકેશનને દરેક માટે સફળ બનાવે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું આ વાક્ય કેટલું સચોટ છે, નહીં? દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રતિભા છુપાયેલી હોય છે, પણ સવાલ એ છે કે શું આપણી શિક્ષણ વ્યવસ્થા એ પ્રતિભાને બહાર લાવવા માટે તૈયાર છે કે પછી આપણે બધાને એક જ લાકડીએ હાંકી રહ્યા છીએ? ચાલો આને ઊંડાણથી સમજીએ. હવે આ નવા અભિગમની જરૂર કેમ છે એ સમજવા માટે પહેલાં આપણે એ જોવું પડશે કે અત્યારના એટલે કે પરંપરાગત ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જરા કલ્પના કરો કે તમે ક્લાસમાં બેઠા છો. શિક્ષક કંઈક સમજાવી રહ્યા છે, પણ તમને અડધું-પડધું જ સંભળાય છે. બાકીનું બધું ધુમ્મસ જેવું લાગે છે. જે વિદ્યાર્થીઓને સાંભળવામાં તકલીફ છે, એમના માટે તો આ રોજની વાત છે. અને જુઓ, આ વાત ખાલી ભણતર પૂરતી નથી. જ્યારે કોઈ વિદ્યાર્થી ચર્ચામાં ભાગ જ ન લઈ શકે કે પછી પોતાનો સવાલ જ ન પૂછી શકે, તો એની અસર એના આત્મવિશ્વાસ પર પડે છે. એમને એકલતાને નિરાશા ઘેરી વળે છે. આ બહુ મોટી વાત છે. પણ આ પડકારો ફક્ત સાંભળવાને તકલીફવાળા વિદ્યાર્થીઓ માટે જ નથી. જે વિદ્યાર્થીઓને બૌદ્ધિક રીતે શીખવામાં મુશ્કેલી પડે છે, એમના માટે પણ આ રસ્તો સહેલો નથી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે શીખવાની મુશ્કેલીઓ ક્લાસરૂમની બહાર પણ જાય છે. અઘરા વિષયો સમજવાથી લઈને બીજા સાથે હળવા-બળવા સુધી. આ વિદ્યાર્થીઓને એવા વાતાવરણની જરૂર છે જે એમની શીખવાની રીતને સમજે અને સપોર્ટ કરે. હવે એવા વિદ્યાર્થીઓ વિશે વિચારીએ જેમને શારીરિક તકલીફ છે. ક્યારેક એવું બને કે એમના માટે સૌથી મોટો અવરોધ એમના મગજમાં નહીં, પણ સ્કૂલની બિલ્ડિંગમાં જ હોય. વિચારો, જ્યારે કોઈ વિદ્યાર્થી માટે ફક્ત ક્લાસ સુધી પહોંચવું જ એક મોટો સંઘર્ષ બની જાય, તો પછી એ ભણવા પર ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરી શકશે? આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે. સુવિધાઓ કોઈ લક્ઝરી નથી, એ તો મૂળભૂત અધિકાર છે. તો આ બધી મુશ્કેલીઓ આપણને એક મોટા સવાલ તરફ દોરી જાય છે. શું આપણે એક જ માપ સૌને ફિટ થશે વાળી પદ્ધતિથી શિક્ષણ આપી શકીએ? શું આનાથી કોઈ સારો રસ્તો નથી? અને સારા સમાચાર એ છે કે જવાબ છે હા. એક એવી ફ્રેમવર્ક છે જે શિક્ષણને વધુ ફ્લેક્સિબલ, બધાને સમાવી લે એવું અને દરેક માટે અસરકારક બનાવે છે. એનું નામ છે યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ, એટલે કે UDL. તો આ UDL છે શું? સરળ ભાષામાં કહીએ તો આ વિચાર આર્કિટેક્ચરમાંથી આવ્યો છે. જેમ આપણે બિલ્ડિંગમાં રેમ્પ અને લિફ્ટ બનાવીએ છીએ જેથી દરેક જણેનો ઉપયોગ કરી શકે, બસ એ જ રીતે UDL શિક્ષણને શરૂઆતથી જ એવું બનાવે છે કે દરેક વિદ્યાર્થી એનો લાભ લઈ શકે. UDL 3 ખૂબ જ મજબૂત સિદ્ધાંતો પર ટકેલું છે. પહેલું, વિદ્યાર્થીઓને ભણવામાં રસ પડે અને તેઓ જોડાયેલા રહે એ માટે અલગ-અલગ રીતો અપનાવવી. બીજું, માહિતીને જુદા જુદા ફોર્મેટમાં રજૂ કરવી. અને ત્રીજું, વિદ્યાર્થીઓને પણ તેમણે શું શીખ્યું એ બતાવવા માટે અલગ-અલગ વિકલ્પો આપવા. આ આખા વિચારના કેન્દ્રમાં એક સાવ સાદી પણ મહત્વની વાત છે. આપણે બધા અલગ-અલગ રીતે શીખીએ છીએ. કોઈ જોઈને શીખે, કોઈ સાંભળીને, તો કોઈ જાતે કરીને. UDL આ વિવિધતાનો સ્વીકાર કરે છે અને એને મહત્વ આપે છે. તો આ બધું ક્લાસરૂમમાં ખરેખર કેવું દેખાય? આ એક મોટો વિચાર પરિવર્તન છે. વિદ્યાર્થીમાં શું ખામી છે એવું પૂછવાને બદલે આપણે પૂછીએ છીએ કે આપણે આ વાતાવરણને વધુ સારું કેવી રીતે બનાવી શકીએ. આ ચિત્ર જૂની અને નવી વિચારસરણી વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે બતાવે છે. જૂની પદ્ધતિમાં આપણે વિદ્યાર્થીને એક ફિક્સ્ડ સિસ્ટમમાં ફિટ કરવાની કોશિશ કરતા હતા. પણ UDLમાં આપણે સિસ્ટમને જ એવી બનાવીએ છીએ જે વિદ્યાર્થીને ફિટ થાય. આ જ તો આખો ગેમ ચેન્જર છે. એટલે છેલ્લો અને સૌથી અગત્યનો સંદેશ સ્પષ્ટ છે. આપણું કામ વિદ્યાર્થીને સુધારવાનું નથી, પણ એવું વાતાવરણ બનાવવાનું છે જ્યાં દરેક વિદ્યાર્થી, ભલે એની શક્તિઓ કે નબળાઈઓ ગમે તે હોય, પોતાની રીતે સફળ થઈ શકે. તો ચાલો આપણે બધા આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણા પોતાના જીવનમાં, પછી ભલે તે ક્લાસરૂમ હોય, ઓફિસ હોય કે આપણો સમાજ હોય, આપણે શીખવાના અવરોધોને કેવી રીતે દૂર કરી શકીએ અને દરેક માટે સફળતાના દરવાજા કેવી રીતે ખોલી શકીએ? કારણ કે ભવિષ્ય સૌને સાથે લઈને ચાલવાનું છે અને એની શરૂઆત આપણાથી જ થાય છે.